રાત્રે આ પાન સૂવા પહેલા ખાઈ લ્યો, તમારા પેટની સંપૂર્ણ સફાઈ થશે। નમસ્કાર મિત્રો, હું છું અમિત ગોસ્વામી અને આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જેનું મહત્વ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ છે। આ વિષય છે આપણા પેટ અને આંતરડાનું સ્વાસ્થ્ય। શું તમને ભોજન પછી પેટ ફૂલવાનો કે પેટ ભારે લાગવાનો અનુભવ થાય છે? શું તમને વારંવાર ગેસ, એસિડિટી, કબજિયાત કે અપચાની સમસ્યા રહે છે? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો તમે એકલા નથી। આધુનિક જીવનશૈલી, અનિયમિત આહાર અને તણાવને કારણે આ સમસ્યા આજે સાવ સામાન્ય બની ગઈ છે। જ્યારે આપણું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે, જેના કારણે માત્ર પેટની સમસ્યાઓ જ નહીં પરંતુ માથાનો દુખાવો, થાક, ત્વચા પર ખીલ અને શારીરિક નબળાઈ જેવી અનેક સમસ્યાઓ પણ થાય છે। આજે હું તમારા માટે એક એવો શક્તિશાળી અને આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યો છું જે આપણા રસોડામાં અને આપણા આંગણામાં જ ઉપલબ્ધ છે। આ ઉપચાર છે 4 ઔષધીય પાન, જેને જો તમે માત્ર 1 અઠવાડિયા સુધી નિયમિતપણે રાત્રે સૂતા પહેલા ખાશો તો તમારા પેટ અને આંતરડાની સંપૂર્ણ સફાઈ થશે, તમારું પાચન અદ્ભુત રીતે સુધરી જશે અને તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશો। તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ। ભાગ 1, આંતરડાનું સ્વાસ્થ્ય, આપણા શરીરનું એન્જિન। મિત્રો, તમે કલ્પના કરો કે એક કારમાં જો તમે ખરાબ પેટ્રોલ નાખો તો શું થશે? કારનું એન્જિન યોગ્ય રીતે કામ નહીં કરે અને ધીમે ધીમે ખરાબ થઈ જશે। તેવી જ રીતે આપણું પાચન તંત્ર આપણા શરીરનું એન્જિન છે। જો આપણે તેને સાફ ન રાખીએ અને તેમાં ખરાબ ખોરાક નાખીએ તો તે યોગ્ય રીતે કામ કરી શકશે નહીં। હવે વાત કરીએ અસ્વસ્થ આંતરડાના લક્ષણો। નંબર 1, વાયુ અને ગેસ। આ સૌથી સામાન્ય સમસ્યા છે જે આંતરડામાં ખરાબ બેક્ટેરિયાના કારણે થાય છે। નંબર 2, એસિડિટી અને છાતીમાં બળતરા। અપચાના કારણે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે। નંબર 3, કબજિયાત। આંતરડા યોગ્ય રીતે કામ ન કરતા હોવાથી મળ શરીરની બહાર નીકળી શકતો નથી। નંબર 4, શરીરનો દુર્ગંધ। આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને કારણે શ્વાસ અને શરીરમાં દુર્ગંધ આવે છે। નંબર 5, થાક અને નબળાઈ। જો પેટ સાફ ન હોય તો શરીર પોષક તત્વોનું શોષણ કરી શકતું નથી, જેના કારણે નબળાઈ લાગે છે। આયુર્વેદમાં આંતરડાના સ્વાસ્થ્યને અગ્નિ એટલે કે પાચન શક્તિ સાથે જોડવામાં આવ્યું છે। જો પાચન અગ્નિ નબળો હોય તો ખોરાક પચતો નથી અને આમ એટલે કે ઝેરી તત્વોનું નિર્માણ થાય છે, જે શરીરના બધા રોગોનું મૂળ કારણ છે। ભાગ 2, રાત્રે જ શા માટે? મિત્રો, તમે વિચારશો કે આ પાન રાત્રે જ શા માટે ખાવા? દિવસ દરમિયાન આપણું શરીર ભોજન પચાવવામાં અને ઉર્જા ખર્ચ કરવામાં વ્યસ્ત હોય છે। રાત્રે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર આરામની સ્થિતિમાં હોય છે અને તે સ્વ ઉપચાર એટલે કે સેલ્ફ હિલિંગ અને ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા કરે છે। જ્યારે તમે આ પાન રાત્રે સૂતા પહેલા ખાઓ છો ત્યારે તે આખી રાત તમારા પાચન તંત્રમાં રહીને ધીમે ધીમે તેની સફાઈ કરે છે। તે તમારા પેટ અને આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને ઢીલા કરીને સવારે સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે। આ રીતે આ ઉપચાર શરીરની કુદરતી ડિટોક્સ પ્રક્રિયાને વેગ આપે છે। ભાગ 3, ચમત્કારિક ઔષધીય પાન અને તેના ફાયદાઓ। આપણે 4 એવી શક્તિશાળી ઔષધીય પાન વિશે વાત કરીશું જે તમારા પેટના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે। નંબર 1, પાનનું પાન। શા માટે? પાનનું પાન એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે। તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજા ઘટાડનાર અને કાર્મિનેટિવ એટલે કે વાયુ દૂર કરનાર ગુણધર્મો હોય છે। ફાયદા: ભોજન પછી પાનનું પાન ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને તે પેટમાં ગેસ અને એસિડિટીને રોકવામાં મદદ કરે છે। તે આંતરડાની માંસપેશીઓને પણ આરામ આપે છે। વૈજ્ઞાનિક ગુણધર્મો: પાનમાં કેટેકોલ અને યુજિનોલ જેવા સંયોજનો હોય છે જે પાચક એન્ઝાઇમને સક્રિય કરે છે। નંબર 2, તુલસીના પાન। શા માટે? તુલસીને ઔષધિઓની રાણી કહેવામાં આવે છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે। ફાયદા: તુલસીના પાન પેટના અલ્સર અને એસિડિટીમાં રાહત આપે છે, જે પાચન તંત્રના ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં આપણી મદદ કરે છે, જેનાથી પેટની ગરમી શાંત થાય છે। આયુર્વેદિક ગુણધર્મો: તુલસી પિત્ત અને કફ દોષને સંતુલિત કરે છે। તે પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે। નંબર 3, લીમડાના પાન। શા માટે? લીમડો એક કુદરતી ડિટોક્સિફાયર છે। તેના કડવા ગુણના કારણે તે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ફાયદા: લીમડાના પાન આંતરડાના કૃમિને દૂર કરવામાં મદદ કરે છે। તે લોહી અને આંતરડાને શુદ્ધ કરે છે,
જેનાથી ત્વચા પરના ખીલ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. વૈજ્ઞાનિક ગુણધર્મો. લીમડામાં માર્ગોસિન જેવા સંયોજન હોય છે જે મજબૂત એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. નંબર 4, ફુદીનાના પાન. શા માટે? ફુદીનો તેની ઠંડક આપવાની ક્ષમતા અને પાચન સુધારવાના ગુણ માટે જાણીતો છે. ફાયદા. ફુદીનો પેટના વાયુ અને એસિડિટીમાં તાત્કાલિક રાહત આપે છે. તે આંતરડાની માંસપેશીઓને આરામ આપે છે, જેનાથી ભોજન સરળતાથી પચી જાય છે. આયુર્વેદિક ગુણધર્મો. ફુદીનો પિત્ત દોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાગ 4, રાત્રે સૂતા પહેલા આ પાન ખાવાની સાચી રીત. મિત્રો, આ ઉપચારનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે તેને યોગ્ય રીતે કરવો ખૂબ જ જરૂરી છે. પદ્ધતિ. સામગ્રી ભેગી કરો. 5 થી 7 તુલસીના પાન, 1 પાનનું પાન, 3 થી 4 લીમડાના પાન, 5 થી 7 ફુદીનાના પાન. તૈયારી. બધા પાનને સારી રીતે ધોઈને સ્વચ્છ કરો. મિશ્રણ. આ બધા પાનને એકસાથે 1 ચમચી પાણી સાથે મિક્સરમાં પીસી લ્યો. તમે તેને ખાંડીને પણ તેનો રસ કાઢી શકો છો. સેવન. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા સીધી ખાઈ જવી અથવા તેને 1 ચમચી પાણીમાં મિક્સ કરીને પી જવી. મહત્વપૂર્ણ ટિપ્સ. તાજા પાનનો ઉપયોગ કરો. હંમેશા તાજા પાનનો જ ઉપયોગ કરો. સૂકા પાન એટલા બધા અસરકારક હોતા નથી. નિયમિતતા. આ ઉપચારને 1 અઠવાડિયા સુધી નિયમિતપણે કરો. પાણીનું સેવન. આખી રાત પાચન સુધારવા માટે રાત્રે સૂતા પહેલા થોડું પાણી પીવું જરૂરી છે, પરંતુ વધારે પડતું પાણી ન પીવું. ભાગ 5, 1 અઠવાડિયા પછીના અદ્ભુત પરિણામો. જો તમે આ ઉપચારને માત્ર 1 અઠવાડિયા સુધી નિયમિતપણે અપનાવશો તો તમે તમારા શરીરમાં અદ્ભુત પરિવર્તનો અનુભવશો. નંબર 1, પેટ હલકું લાગશે. સવારે ઉઠતા જ તમને તમારું પેટ હલકું અને સ્વચ્છ લાગશે. નંબર 2, ગેસ અને એસિડિટી ગાયબ. ભોજન પછી થતો ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા ઓછી થશે. નંબર 3, નિયમિત મળત્યાગ. તમારી મળત્યાગની પ્રક્રિયા નિયમિત થઈ જશે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. નંબર 4, ઉર્જામાં વધારો. પેટ ચોખ્ખું થવાથી શરીર પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરશે, જેના કારણે આખો દિવસ ઉર્જા અને તાજગીનો અનુભવ થશે. ભાગ 6, સાવચેતીઓ અને કોને ટાળવું જોઈએ. મિત્રો, આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ દરેક ઉપચારની જેમ આમાં પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. નંબર 1, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ. આ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લ્યો. નંબર 2, ગંભીર બીમારીઓ. જો તમને પેટ સંબંધિત કોઈ ગંભીર બીમારીઓ હોય, જેમ કે અલ્સર, ક્રોહન ડિસીઝ કે લીવરની સમસ્યા, તો આ ઉપચાર ન કરવો. નંબર 3, એલર્જી. જો તમને આમાંથી કોઈ પણ પાનથી એલર્જી હોય તો તેનો ઉપયોગ ટાળવો. ડોક્ટરને ક્યારે મળવું. જો તમને આ ઉપચાર અપનાવ્યા પછી પણ પેટમાં તીવ્ર દુખાવો, સતત ઉબકા, ઉલટી કે મળમાં લોહી દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લ્યો. આ સંકેત ગંભીર બીમારીના હોઈ શકે છે. નિષ્કર્ષ. સ્વસ્થ પેટ, સ્વસ્થ જીવન. તો મિત્રો, આજે આપણે કુદરતી રીતે આપણા પેટ અને આંતરડાને સાફ રાખવાનો એક અદ્ભુત ઉપચાર શીખ્યા. યાદ રાખો, સ્વસ્થ જીવનનું રહસ્ય સ્વચ્છ અને સ્વસ્થ પાચન તંત્રમાં રહેલું છે. હું તમને ખાતરી આપું છું કે જો તમે આ ઉપચારને માત્ર 1 અઠવાડિયા સુધી અપનાવશો તો તમને તેના પરિણામો જોઈને આશ્ચર્ય થશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.